તમારે ગાર કરવાનો વારો આવી ગયો યાર. હેલો ઇન્સ્ટાગ્રામ ફેમિલી, કેમ છો? મજામાં? તો આજ તો મારે બહુ વરસાદ પડ્યો હતો કે એટલે સૂલો આખો ધોવાઈ ગયો છે, વરસાદનો તૂટી ગયું બધું. એટલે મેં કોઈ જિંદગીમાં ગાર કરી નથી, પણ કરવી પડશે. એટલે તમે બધા જો આ પહેલી વાર ગાર કરું છું. કાંઈ ભૂલ હોય તો કમેન્ટ કરજો, કેમ કે આમાં ધોઈ નાખી સાણ ને આપણે આ બધું આમ ભેગું કરવું જ પડે ને પછી થાય ને ગાર. જિંદગીમાં કોઈ ગાર કરી નથી તો વારો આવી ગયો. આ બધું પાણીથી મારે પલાળવું પડશે, કેમ કે નકર આ બધી ગાર કાંઈ સોટાય નહીં, એટલે આ બધું પલાળવું પડશે. હવે આમ તો પલાળી દીધું છે થોડું થોડું. તો આ જેટલામાં પલાળ્યું ને એટલામાં જ કરવાનું છે ને આ સુલાને ચારું પડતી. એટલે આપણે ગાર કરવાનું ચાલુ કરી દીધો. બધી ગાર પૂરી થઈ જાય ને એ વાર છેલ્લે બતાડી કેવી કરી, મને કાંઈ આવડતી નથી. રેજો વ્લોગમાં આપણે કન્ટિન્યુ. આગળ લોન તો ખવડાવી દે આગળ વૈયા. કરમનો સંગાથી રાણા મારું. આમ જ પણ કે જો આ સુલા કરવાના છે એટલે આમ ભીનું છે કે એટલે આમ કરવાની એટલે ઓર થઈ ગઈ ના રે ના, છે એ તો વાર લાગશે ઘણી. આ બધું આમ ન પાલેસ આવું જોઈએ, આમ જોઈ લો. પાલેસ ના કઈ પ્લાસ્ટર થોડું થાય યાર, એવું જ થવું જોઈએ. એ તો ઘણી વાર લાગશે. કાંઈ નહીં, રેજો વ્લોગમાં તમને બતાવું. હવે આપણે ગાર કરી નાખી છે. આપણું રસોડું થઈ ગયું છે મસ્તનું. રસોડું તો મેન આ જ છે, બતાવો ને. આપણું રસોડું આ છે, પણ આ તો હું રોટલી ને રોટલા ચૂલે કરેલા હોય તો જ સારું લાગે આપણને. એટલે આપણું રસોડું હવે ગાર બાર કરીને થઈ ગયું છે તાર. અને મારે આવશે હવે નાવા, તો હું બતાવી દો હવે કેવું કેરી ગારી. હરખું લેવલ તો ન આવે યાર, એવું નથી. જિંદગીમાં પહેલી વાર ગાર કરી તો તાથી આવડે, તો આટલું આવડ્યું સારું ન કહેવાય. તો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક અને ફોલો કરી દેજો. તો બધાને બાય બાય. નવા વ્લોગમાં ફરી મળીએ.